સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગ્રામ પંચાયત છેલ્લા 10 વર્ષથી જર્જરિત અવસ્થામાં ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં ઊભી છે ત્યારે અન્ય જગ્યાએ ગ્રામ પંચાયત રેકોર્ડ અને વહીવટી માટે ખસેડવામાં આવી છે। સરકારમાં અનેક રજૂઆતના અંતે 6 વર્ષ પહેલા સરકાર દ્વારા નવીનીકરણ ગ્રામ પંચાયત માટે મંજૂરી આપવામાં આવેલ હતી, પરંતુ આજદિન સુધી આ બાબતે ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી, માટે વહીવટ માટે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ ગ્રામ પંચાયત ખૂબ જ જર્જરિત હાલતમાં ઊભી હોય ગમે ત્યારે મોટો અકસ્માત સર્જવાની ભીતિ ગામલોકો સેવી રહ્યા છે। બાજુમાં જ પ્રાથમિક શાળા હોય અને બાળકો અહીંથી અવરજવર સતત કરતા હોય ત્યારે અકસ્માતમાં કોઈ મોટી ઘટના ન બને તે પહેલા જમીનદોસ્ત કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી આ બાબતે કરવામાં આવી નથી કે નવીનીકરણ માટે ગ્રાન્ટ પણ દુધઈ ગ્રામ પંચાયતને ફાળવણી કરવામાં આવેલ નથી। ત્યારે ચોમાસું નજીકમાં આવે છે ત્યારે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જવાની સંભાવના છે અને માનવહાનિ પણ થઈ શકે છે તેવી ભીતિ ગામલોકો અને દુધઈના આગેવાન રામકુભાઈ કરપડા સેવી રહ્યા છે। તેઓએ જણાવ્યું હતું કે રાજકીય ઇશારે ગ્રામ પંચાયત માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી। છેલ્લા 6 વર્ષમાં અનેક રજૂઆત તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને આ બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। હવે કોઈ જાનહાનિ થશે તો આ બાબતે તંત્ર જવાબદાર રહેશે અને હાલ ગ્રામ પંચાયતનો વહીવટ અન્ય જગ્યાએથી છેલ્લા 10 વર્ષથી થઈ રહ્યો છે, જ્યાં કોઈ પણ સુવિધા ન હોય, માટે ગામજનોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તો તાત્કાલિક નવીનીકરણ ગ્રામ પંચાયત માટે મંજૂરી સાથે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી।